વેચી મારે ને હા આવું પાલતું કરું એટલે હું કરું તાન બાપા પૈસા ના લો દોડ ઉપર હોય કોઈ ગાડી હે ભાઈ રોજ ઉકાળવા થઈ ગયા રોજ બાકી ગયા આ રોવાનું કેવું થઈ જાય ખબર ઘરનું જે આવ્યું બહાણે વેચી મારે સમજો આ બધી રવાણો એવો છે આ છોકરાનું આમ ધમ પડી ગયા તમારા એવો ચડે તો કોઈ ના ચોક નોકરી વરગાડા દે બરોબર આ ચોક નોકરી વરગાડાઈ દઈશું એટલે આ સીધી લાઈન ઉપર આવી જાય નહીં મજૂરી કતું થાય ને થોડો તો પાછું હેડ મજૂરી કરે ને મજૂરી ના કરું આ ઘેર એમ કે ના તારા તો ચો કમાવાની જરૂર છે એમ કે ને અરે હું કહું છું ઘેર ભલે ગમે તેલું પડી પણ છોકરાને મજૂરી શીખવાડીએ ને તો ખબર પડે છોકરાને ધ્યાન રાખવું પડે તો જાય છે હું કરે છે ભાગોળમાં હું કરે છે એ મા બાપની ફરજ છે યાર અરે ઓટો મારવો પડે તો હા ને બધું ચેક તું છોકરો ગામમાં જશે તો બેઠો છે હું કરે છે કના જોડે બેઠો છે આટલું બધું લોબી લાઈન પહોંચી જાય પછી ધ્યાન રાખવા જઈએ હા વાહ પેલા પાછો વાય કેટલો વરસ વાર લાગે થોડો ટાઈમ લે આમાં ટાઈમ લેશે અને ભાઈ તારો છોકરો નહીં કહેવાતું કશું કહેવાય ના અત્યારે મારા હારા અવરો પડી યાર હાલા તું કે ખરા હા તન મું મેલી નાહી જો હા ઘર મેલી નાહી જાઉં ઘર મેલી પટો આમ કરું પટો પીવું આવો જ શીખી જાય એટલે મા બાપી હોય યાર કે કશું અને એકલું છોકરું અને એકલું એક છે અને તમે ડગ છે બધું ડગલું છે તો એ પછી શું કરવા થાય મગરલાલ નહીં બોલતા આગળ પાછળ પગલું એવું ભરે કે આ એના બાપાને પૈસા વાપરવા આલવા પડે એટલે કે આમાં છોકરો હવે પાછું વાળાથી તમને વરા પાછા મગરલાલ મો બી હોય સારા ભાઈ આ બોલો ના મળી ના છે પકડો ઈલો બરોબર કેટલું હોય છે તાણો મળે છે આ તો હોંડી તો તમને હું કીધું ફાર્મ ઉપર જ છે ઈ પિતા તા બે જણા તો કથા દીધો ભાઈ બેસ્યો તો બીજે ભાઈ બંધ હે એની તો બે ઠાપડ દીધી ના હવે હું આપો તો મેળવા જઈએ ના કશો તો નહીં શાંતિ આવશે તમે કશું એ તો જો એ આવે છે કે આવું પકડી લાવો તો પડે આવશે એ હાતા નહીં યાર ન પાડે કઈ પાછો વાળો પડે યાર અરે હું બે ધોકા છોડ વાળા હું પાડે ઓ અને પાડીને તો ફસવા મળ્યો અલ્યા ભાઈ પગે લાગતો તો ફોરે ને તે પગે લાગતો કે નોખી સમજી લે કીધું આ પાછું વારથી ને બરોબર આવી જશે પાછું કીધું આવું હમણાં આવી જશે હમણાં આવશે કરો હરખું રેડી થઈ જશે થોડી વાર લાગશે મારા અઠવાડિયે ટોપો કરવો પડશે મારા અઠવાડિયે ટોપો તો કરવો જ પડશે હા તમારે આપવું પડે હા લેડો ભાઈ હું જઉં હવે બરોબર હેડો જય ભગવાન મને તો ના મળો પડે ના મળો એટલે હું જઉં મારે ઘેર ભાઈ કોમ છે ઢબલો લેડો ભાઈ આવજો રામ રામ શું કરી શકો તમે જઈને આયા તે બધા હા તમારા મચ્છી તમારે એ સુધારશે ને એવું લાગે છે તો એના ઘેર મોકલી દઈએ એના કે તો એવું કરવું છે મારો તાપ તો નહીં ખી કે મુની સહન કરવું અમે આનો રસ્તો નહીં હવે એના હાલ ના કે કેવું ના તો નહીં કહેવાનું આપણે પણ આ વસ્તુ આ કરાય વખતે તમે આવી ને તો મચ્છી એ વખતે એને તૈયાર કરો એમ કહું અત્યારે હાલ કહે છે ને તો ભાવ ભરત છે ચમ પીવા ભાઈ પીવા ના મળે ઈ પાછો આજેથી બીવે છે હા હજી પીવા છે પછી લાગતું ફરતો હતો પૂછો ને બોલતો તો પા પૈસા બાપા કોઈ દરાવ નહીં પીવું આવું નહીં કરવું એવું કહેતો હતો પણ તને શું લાગે છે આમાં સુધારજે આ સુધરી જાય એવું લાગે છે આ મન તો હા એ સુધારજે તમારે મને લાગતું નહીં સુધરામાં ના ના શું ભાઈ સુધારજી તમારે ભાઈ સુધારજે કોને એક કામ કરીએ પેલા નશાબંધીના પેલા સ્કૂલ બની ને હા તો પછી નખી આવીએ ઉપાડી પેલા જોવો તો ખરા આપણને બસ તો જો થોડા દાડા તમે ઉતાર કર્યા કર પેલા કરી પડે કે હું તો આપું છું ફેલ થઈ ગયું આ બધા કે છે એક વાર ગાડી ખબર નહીં પડતી એટલું દેવું થઈ ગયું આબા દો ના આબા દો દેવો કરી કઈ કઈ આવે છે હાલ કયું કહેતા નહીં ને તમે અત્યારે તમે આબો તો ના કહેતા તો બાપ ભરતી જાય તો બાપ નાઈ જાય તો ઓલા કોઈ જશે બાપ શું કરવાનું માલ થઈ ગયું શું ભાઈ મારા વાંગા વાળા કોઈ લેવા દેવા નહીં તમે તમારે બાબા તમારે એને હારું ભાવ એમ કે એટલે તમે કહો છો આવું બોલો જરા આમ બધું વધારે પકડા નટા બગાડશે આ તમે હાથે કઈ બગાડ્યું તો પણ તું લઈ આવી કે પડી ને નહીં આવા એકલો કીધું છે આવું ના આવા બોલ આપણે હેડો લેવા જઈએ જો લઈ આવ તમે હા પાકોડો મહેડો તો પછી નહીં આવા ગાય લઈને આવો પછી ફટાફટ આ નહીં સુધરો ના ના થોડીક ધીરજ રાખવી પડે ના સુધરે યાર હું તને ના કરાય કોઈ કામ આમાં શું છે જરાક સમજાવવો પડે આવડા આમને કીધું હોય અસર થાય એક દિવસમાં સુધરવાનું છે જ નહીં ને
તો એમના હા. જોડે એમનું બીક આટલા પૈસા વાપરે છો ને ક્યાંય ખબર પડતી નહીં હોય ને ઈ છે ને રામાયણ છે ને કે ભાઈ કરે છે શું આખર